હેલો સ્ટુડન્ટ્સ, આજે ભણીશું આપણે પી વિભાગના તત્વો પ્રકરણ 7 લેક્ચર નંબર 5. ટોપિક આપણો છે અને તે છે સમૂહ 15 ના તત્વોના ઓક્સાઇડ. સમૂહ 15 ના તત્વો કયા છે? યાદ છે જ આપણને, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આ જે સમૂહના તત્વો છે એ તત્વો કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે? તો પહેલો પોઈન્ટ, આ તત્વો E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે. બરાબર? E એટલે કે એલિમેન્ટ, એલિમેન્ટ એટલે કે તત્વો. તો કાં તો E2O3 પ્રકારના કાં તો E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે. તેની અંદર E2O3 કરતા E2O5 ની એસિડિક પ્રબળતા વધુ હોય. તો કેમ વધુ હોય? તો સમજો અહીંયા E2O3 એમાં આનો ઓક્સિડેશન -2, તો E નો ઓક્સિડેશન ગણવો હોય તો શું આવે? 3 દુ 6 એટલે -6, તો આનો ઓક્સિડેશન આવે +3. બરાબર? ઓક્સિડેશન તમને ગણતા આવડતો જ હશે એવું માનીને આપણે આગળ વધીએ છીએ. E2O5 એમાં O નો ઓક્સિડેશન છે -2, તો આનો ઓક્સિડેશન કેટલું આવે? 5 દુ 10, 10 ભાગ્યા 2 એટલે +5. તો આ જે E તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થા +3 થઈ. અહીંયા E જે છે એની ઓક્સિડેશન અવસ્થા +5 છે. જેમ ધનભાર વધે તેમ કદ નાનું બને. તો આવું કહી શકાય કે E3+ કરતા E5+ નું કદ નાનું. જેમ ધનભાર વધતો જાય, કદ નાનું બનતું જાય, તેમ તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધે. માટે E5+ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધુ. જે પદાર્થ ઇલેક્ટ્રોન આકર્ષતો હોય એને લુઈસ એસિડ કહેવાય. માટે E2O5 ની એસિડિક પ્રબળતા વધુ છે. હવે જોઈએ આપણે કયા કયા તત્વો આવે છે તેવા. આપણે નાઇટ્રોજનની પહેલા વાત કરી લઈએ. જે નાઇટ્રોજન આપેલું છે એ નાઇટ્રોજનના ઓક્સાઇડ આટલા આવે: N2O, NO, N2O3, N2O5. એમાં હજી પણ આવશે N2O4 અને જે N2O5. આ બે જે ઓક્સાઇડ છે એ તટસ્થ છે. આ યાદ રાખજો, MCQ તરીકે પૂછાય છે ઘણી વખતે. કોણ એસિડિક છે, કોણ તટસ્થ છે? આનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ. આ જે છે એનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. આનું નામ છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. આનું નામ છે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આનું નામ છે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ.
હવે તમે જુઓ ઓક્સિડેશનાંક તમે વિચારો તો અહીંયા જે n આપેલો છે એનો ઓક્સિડેશનાંક +1 છે, આ જે છે એનો ઓક્સિડેશનાંક +2 છે, આનો જે ઓક્સિડેશનાંક છે એ આનો ઓક્સિડેશનાંક લખું છું અહીંયા +3, આનો ઓક્સિડેશનાંક +4, આનો ઓક્સિડેશનાંક +5. હમણાં જેમ વાત કરી તેમ જેમ ઓક્સિડેશનાંક વધતો જાય તેમ તેમ પરમાણુનું કદ ઘટતું જાય, એટલે કે તેમાંથી બનેલા આયનનું કદ ઘટતું જાય. જો કદ ઘટતું જાય તો તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધતી જાય અને માટે તેની એસિડિકતા વધતી જાય. એટલે બેઝિકલી આ જે તટસ્થ છે, પરંતુ એમાં કમ્પેરિઝન કરવાની હોય તો આવું કહી શકાય કે N2O એના કરતા NO એના કરતા N2O3 તેના કરતા N2O4 અને તેના કરતા N2O5. આ જે ક્રમ છે એ કોનો ક્રમ છે? એસિડિક પ્રબળતાનો ક્રમ. કોના માટે લીધો? માત્ર નાઇટ્રોજન માટે લીધો. ચલો ફોસ્ફરસ લઈએ આપણે. તો ફોસ્ફરસના જે ઓક્સાઇડ છે, ફોસ્ફરસના ઓક્સાઇડમાં પણ લખીશું આ રીતે E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ. હવે E2O3 એટલે E એટલે કે તત્વ. કયું તત્વ લેવાનું? ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં આવે શું સૂત્ર? P2O3. પરંતુ આ જે P2O3 છે એ દ્વિ અણુ બનાવે છે. લખું છું દ્વિ અણુ બનાવે એટલે બની જાય P4O6. P4O6 આનો દ્વિ અણુ બને તો પહેલા લખું છું અહીંયા ઓરિજિનલ P2O5. અને જો P2O5 જો દ્વિ અણુ તરીકે બને, દ્વિ અણુ તો બે ભેગા થઈ જશે. અહીંયા બને P4, અહીંયા છે ઓક્સિજન, અહીંયા આવ્યું છે 10. અહીંયા P4 માં ઓક્સિડેશનાંક આવે છે 3, અહીંયા ઓક્સિડેશનાંક આવે છે +5. તો +3 કરતા +5 ઓક્સિડેશનાંક વધુ છે, માટે એસિડિકતા વધુ થઈ ગઈ. માટે કહી શકાય કે P4O6 કરતા P4O10 આ છે એસિડિક પ્રબળતાનો ક્રમ. એસિડિક પ્રબળતાનો ક્રમ. બરાબર? આટલું નોંધ કરી લો. નવું ભણીએ આપણે. જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ એસિડિક પણ હોય, બેઝિક પણ હોય અને ઉભય ગુણધર્મી પણ હોય. હવે ક્યારે એસિડિક હોય, ક્યારે બેઝિક હોય અને ક્યારે ઉભય ગુણધર્મી હોય એને જોઈએ. E એ તત્વ છે અને તેની સાથે ઓક્સિજન સંયોજાયેલો છે. O ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો આ O પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોઈને ડોનેટ કરે તો આ આખો પદાર્થ બેઝ છે તેવું કહેવાય. બરાબર? પણ એવું ન બને કે O પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકતો નથી પણ E કોઈકનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચી લે, તો તે સંજોગોમાં આવો ઓક્સાઇડ એસિડિક વલણ દર્શાવે છે. જો ઓક્સાઇડ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે, તો તેવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી તરીકે ઓળખવામાં આવે. હવે ક્યારે તે બેઝ તરીકે વર્તે અને ક્યારે તે એસિડ તરીકે વર્તે. બરાબર? તો જુઓ, આપણી પાસે એક ઉદાહરણ લઈએ. માનો કે E એક તત્વ છે, એનું કદ નાનું છે, અને ફરીવાર લઉં છું E જેનું કદ મોટું છે. આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંને ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી શકે તેમ છે, દાન કરી શકે તેમ છે, પરંતુ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકશે કે નહીં એનો આધાર તેની સાથે જોડાયેલા E તત્વો પર રહેલો છે. જો E નું કદ નાનું હોય તો વિદ્યુત ઋણતા વધારે હોય, એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ ખેંચે.
માત્ર બંધના ઇલેક્ટ્રોન ઈ તરફ આકર્ષાય છે તેવું નહીં, એ ઇલેક્ટ્રોન આકર્ષતો હોવાના કારણે આ ઓક્સિજન પોતાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં પણ આપી શકતું નથી અને તે બેઝ તરીકે વર્તી શકતું નથી. બરાબર. જ્યારે ઈ કદ મોટું છે, જો કદ મોટું છે તો વિદ્યુત ઋણતા ઓછી છે. વિદ્યુત ઋણતા ઓછી છે માટે આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઓછી પ્રબળતાથી આકર્ષે. પરિણામે O પોતાના ઇલેક્ટ્રોન કોઈકને આપવા માંગતું હોય તો આપી શકે છે, કેમ કે ઈ આ ઇલેક્ટ્રોનને ખેંચતું નથી. ઇલેક્ટ્રોન ખેંચવાની અસર માત્ર બંધના ઇલેક્ટ્રોન ઉપર થાય છે એવું નહીં, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેની ઉપર પણ અસર થાય. બરાબર. હવે તમે જુઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ જે તત્વો છે એ તત્વમાં n નું કદ સૌથી નાનું, એનાથી સહેજ મોટું કદ, એનાથી કદ મોટું છે, એનાથી કદ મોટું છે, એનાથી કદ મોટું છે. તો આ પ્રમાણે કદ ક્રમશઃ વધતું ગયું. કદ વધતું જતું હોવાના કારણે વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી ગઈ. બરાબર. વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી ગઈ. પરિણામે આની સાથે પણ O છે, આ દરેકની સાથે O છે. દરેક ઓની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ અધાતુ તત્વો છે. એ વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. પરિણામે O પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકતું નથી. પણ કદ નાનું હોવાના કારણે અન્ય તત્વો પાસેથી, અન્ય પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોનને તે ખેંચી લે છે અને માટે તે એસિડિક ગુણધર્મ દર્શાવે છે. બિસ્મથ એ પોતે ધાતુ છે, વિદ્યુત ઋણતા ઓછી છે. પરિણામે વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે તેની સાથે જોડાયેલા ઓક્સિજન પોતાનો યુગ્મ સરળતાથી ડોનેટ કરી શકે છે, માટે તે બેઝ તરીકે વર્તે છે. જ્યારે આ બે તત્વો છે એ અર્ધ ધાતુ તત્વો છે. અર્ધ ધાતુ તત્વો હોવાના કારણે તેના ઓક્સાઇડ એસિડિક અને બેઝિક બંને વલણ દર્શાવે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે, તેથી તેમના ઓક્સાઇડ એસિડિક છે. હંમેશા યાદ રાખવાનું, અધાતુ તત્વોના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય, મોટે ભાગે. હંમેશા આ જ હોય એવો નિયમ નથી, પરંતુ મોટે ભાગે એસિડિક હોય. ધાતુ તત્વો હોય, બિસ્મથ ધાતુ છે તો તેના ઓક્સાઇડ બેઝિક હોય. આર્સેનિક અને એન્ટીમની એ કેવા છે? અર્ધ ધાતુ તત્વો છે. અર્ધ ધાતુ તત્વો હોવાના કારણે તેમના જે ઓક્સાઇડ છે એ કેવા છે? બેઝિક. ઓકે. આગળ ટ્રાયોક્સાઇડ ની એસિડિકતાનો ક્રમ. એસિડિકતાનો ક્રમ. હવે જે ટ્રાયોક્સાઇડમાં છે, એક લઉં છું નાઇટ્રોજન તો N2O3, પછી લખું છું P4O6, ત્યાર પછી છે આપણી પાસે નાઇટ્રોજન ફોસ્ફરસ, પછી AS4O6, ત્યારબાદ Sb4O6 અને ત્યાર પછી લીધું આપણે Bi2O3. આ પ્રકારના આપણે ઓક્સાઇડ લીધા. N2O3 સિંગલ છે, એમાં દ્વિઆણવીય બને નહીં. આ જે અણુ છે, આ અણુ છે અને આ અણુ છે, આ અણુઓ કેવા કહેવાય? દ્વિઆણવીય. દ્વિઆણવીય એટલે શું? બે અણુઓ ભેગા મળીને એક અણુ બનાવે. N2O3 દ્વિઆણવીય બનતો નથી, Bi2O3 દ્વિઆણવીય બનતો નથી. આ 1, 2 અને 3 દ્વિઆણવીય બને છે. હવે તમને આમાંથી MCQ બનાવવા હોય તો કેવો બને? દાખલા તરીકે તમને આવું પૂછે, આ 1, 2, 3, 4, બરાબર. આવું આપે નહીં કે નીચેનામાંથી કયા તત્વના ઓક્સાઇડ દ્વિઆણવીય બને છે. પછી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આપેલા હોય તો કયા તત્વના ઓક્સાઇડ દ્વિઆણવીય બને છે? તો બનતા નથી એવું પૂછે, કેમ કે આના તો બને છે, આ Bi2O3, તો બિસ્મથના ઓક્સાઇડ દ્વિઆણવીય બનતા નથી. આનું તમારે ધ્યાન આપી લેવાનું. બરાબર. હમણાં જે શીખવાડેલું તેમ કયો ઓક્સાઇડ માત્ર બેઝિક હોય
તો આ ઓક્સાઇડ માત્ર બેઝિક છે. હવે આની ઓક્સાઇડની બેઝિકતાનો ક્રમ મારે નક્કી કરવો છે. તો આનો ઓક્સિડેશન આપશે +3, આનો ઓક્સિડેશન આ +3. તો દરેકે દરેકમાં ઓક્સિજન સાથે સંયોજાયેલા તત્વનો ઓક્સિડેશન આ +3 છે. એટલે કે માત્ર +3 ઉપરથી તમે જવાબ આપી શકતા નથી. જેમ કે અહીંયા તો શું હતું કે માની લો કે આપણી પાસે એક ઓક્સાઇડ હોય કે N2O3 અને N2O5. તો આનો ઓક્સિડેશન આ +3 છે, આનો ઓક્સિડેશન આ +5 છે, માટે આના કરતા આનું કદ નાનું છે, માટે એસિડિક પ્રબળતા વધારે છે એવું તમે કહી શકો છો. પણ અહીંયા તો બધાનો ઓક્સિડેશન આ +3 છે. તો હવે એસિડિકતા નક્કી કરશો કેવી રીતે? તો આપણે વિચારવાનું આ રીતે. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજનના કદ કરતા ફોસ્ફરસનું કદ થોડું મોટું, એના કરતા આર્સેનિકનું કદ મોટું, એના કરતા એન્ટીમનીનું કદ મોટું અને તેના કરતા બિસ્મથનું કદ મોટું. દરેકમાં +3 લઈએ તો પણ દરેકમાંથી એક સરખા જ ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ, માટે કદની અંદર પણ એ જ વાત આવે. આના કરતા આનું કદ મોટું, એના કરતા ક્રમશઃ કદ વધતું જાય છે. હવે નીચેથી ઉપર જાઓ તેમ તેમ 3+ નું કદ ઘટતું જાય છે. કદ ઘટતું જાય માટે વિદ્યુત ઋણતા વધતી જાય. વિદ્યુત ઋણતા વધતી જાય એનો મતલબ કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની પ્રબળતા વધતી જાય. અને ઇલેક્ટ્રોન આકર્ષણની પ્રબળતા વધતી જાય તો તેની એસિડિક પ્રબળતા કેવી હોય? વધારે હોય. તો એસિડિક પ્રબળતાનો જે ક્રમ છે એ આનો સૌથી વધારે હોય, પછી આ રીતે આવે, પછી આ રીતે અને પછી આ રીતે. બરાબર. એ જ પ્રમાણે પેન્ટોક્સાઇડ માટે લઈશું આપણે. પેન્ટોક્સાઇડનો એસિડિક પ્રબળતાનો ક્રમ. તો પેન્ટોક્સાઇડમાં કોણ કોણ આવે? એક તો નાઇટ્રોજન છે એટલે N2O5, પછી છે P4O10. મૂળભૂત શું હોય? P2O5. પણ P2O5 ના બે અણુ ભેગા થઈને P4O10 બનાવે છે. એ જ પ્રમાણે AS4O10, ત્યારબાદ Sb4O10. અહીંયા જેમ B2O3 સિંગલ હોય, B4O6 ના બને, એ પ્રમાણે અહીંયા Bi2O5 પણ ના હોય અને Bi2O3 પણ ના હોય, એને અહીંયા લેવાનો નહીં. તો અહીંયા ઓક્સિડેશન આ +5, અહીંયા ઓક્સિડેશન આ +5, અહીંયા પણ ઓક્સિડેશન આ +5, અહીંયા +5. દરેકનો ઓક્સિડેશન આ એક સરખો છે. હવે તમે જુઓ N+5 નું કદ સૌથી નાનું, આના જેવું ને જેવું છે. આ જેમ +3 ની વાત છે એવી રીતે +5 ની વાત આવે તો આનું કદ સૌથી નાનું, માટે એસિડિક પ્રબળતા આ રીતે ક્રમમાં આવે. બીજું એક લઈએ ઉદાહરણ. માનો કે આપણી પાસે આટલા ઓક્સાઇડ આપેલા છે, N2O3, ત્યારબાદ છે N2O5, ત્યારબાદ છે P4O6 અને ત્યારબાદ છે P4O10. આ જે ચાર આપેલા છે એને એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો પ્રશ્ન પૂછેલો છે. તો તમે સમજો આનો ઓક્સિડેશન આ છે +3, આનો ઓક્સિડેશન આ છે +5. તો આના કરતા આ વધુ એસિડિક, આનો ઓક્સિડેશન આ +3, આનો ઓક્સિડેશન આ +5, આના કરતા આ વધુ એસિડિક. બરાબર. હવે એક જ સમૂહની વાત કરવા જઈએ તો હમણાં જ ભણ્યા હતા આપણે કે N2O3 અને P4O6. તો P4O6 કરતા N2O3 ની એસિડિક પ્રબળતા વધારે, તો આના કરતા આ વધુ એસિડિક અને આના કરતા આ વધુ એસિડિક. બરાબર. તો P4O6 એની એસિડિકતા સૌથી ઓછી, તો ક્રમ આ રીતે આવે. એસિડિક પ્રબળતાનો ક્રમ, એસિડિક પ્રબળતાનો ક્રમ. તો સૌથી વધુ એસિડિક કોણ આવે? N2O5. N2O5 સૌથી વધુ પ્રબળ એસિડિક. ત્યાર પછી કોણ આવે? N2O3. એના કરતા ઓછું કોણ આવે? P4O10. અને સૌથી ઓછું કોણ આવશે? P4O6.
તો P4O6. તો આના કરતા આ વધુ એસિડિક, આના કરતા આ વધુ એસિડિક, આના કરતા આ વધુ એસિડિક. તો અહીંયા ઓક્સિડેશન આ છે +3, અહીંયા છે +5, અહીંયા છે +3, અહીંયા છે +5. મનમાં ડાઉટ થાય કે સાહેબ આનો ઓક્સિડેશન આ +5 છે, આનો ઓક્સિડેશન આ +3 છે, તો પછી આના કરતા આની એસિડિકતા વધારે કેમ? તેનું કારણ એ છે કે ફોસ્ફરસ કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે. સમૂહની અંદર તમે જોવા જાઓ તો નાઇટ્રોજન તત્વ પહેલું આવે, ફોસ્ફરસ પછી આવે. ફોસ્ફરસ કરતા નાઇટ્રોજનનું કદ ઘણું નાનું, વિદ્યુત ઋણતા ઘણી વધારે, એટલે કે +3 સ્થિતિની અંદર પણ P+5 કરતા P+3 ની ઇલેક્ટ્રોન ખેંચવાની પ્રબળતા વધારે છે, માટે આના કરતા આની એસિડિકતા વધારે છે. હવે સ્ક્રીનશોટ લઈ લો અને કામ કરીએ આગળ. નાઇટ્રોજન સમૂહના તત્વોની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, અથવા એવું પણ કહી શકાય કે સમૂહ 15 ના તત્વોના હેલાઇડ. તો અહીંયા બે પ્રકારના હેલાઇડ મળે આપણને. બે પ્રકારના હેલાઇડ કયા કયા? એક છે EX3 અને બીજો છે EX5. આ જે છે એને કહેવાય છે ટ્રાયહેલાઇડ. આને શું કહેવાય? ટ્રાયહેલાઇડ. જ્યારે આને કહેવાય છે પેન્ટાહેલાઇડ. બરાબર. ટ્રાયહેલાઇડ જે આપેલા તત્વો છે એમાં E બરાબર કોણ આવે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર. તે ઉપરાંત X બરાબર કોણ આવે? તો X બરાબર આવે F, Cl, Br અને I. આ તત્વો તેના આવેલા છે. બરાબર. ઓકે. જો નાઇટ્રોજન તત્વ આપેલું હોય, નાઇટ્રોજન તેના ટ્રાયહેલાઇડ બને. ટ્રાયહેલાઇડ બને પણ પેન્ટાહેલાઇડ ન બને. કેમ એવું? એની ચર્ચા અગાઉ આપણે કરેલી છે, છતાં યાદ કરાવી દઉં કે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p3 છે અને તેની અંદર ડી કક્ષકોનો અભાવ છે. પરિણામે જે કક્ષકોનો વિસ્તાર થવો જોઈએ, જેમ કે ફોસ્ફરસ હોય આપણી પાસે, કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની બધા જ આવે. અહીંયા માત્ર ફોસ્ફરસનું ઉદાહરણ આપું છું. ફોસ્ફરસ 15 એની રચના છે નિયોન કોર 3s2 3p3 અને જે 3d કક્ષક છે એ ખાલી છે, પરંતુ d કક્ષક છે તો ખરી. હવે અહીંયા શું બને કે s કક્ષક આ છે p અને આ છે d. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p ની અંદર 3 ઇલેક્ટ્રોન. ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી જાય, ઇલેક્ટ્રોન આવે આ જગ્યાએ. તો 1 2 3 4 અને 5 કક્ષકો અર્ધપૂર્ણ બને. તે સિવાય પણ હજી તેની પાસે કક્ષક ખાલી છે, માટે ફોસ્ફરસ 5 કે તેનાથી વધારે બંધ બનાવી શકે. નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ છે, માટે કક્ષકો વિસ્તાર ન પામી શકે. માટે N5 બંધ ન બનાવે.
ક્લિયર? ઓકે. નાઇટ્રોજનમાં લઈએ આપણે. નાઇટ્રોજનમાં માત્ર NF3 સ્થાયી છે. અન્ય ટ્રાયહેલાઇન અસ્થાયી છે. જોઈ લઈએ કેમ. તો આપણી પાસે છે NF3, NCl3, NBr3 અને Ni3. તો તેની અંદર NF3 બને છે, પરંતુ NCl3, NBr3 અને Ni3 એવું બનતું નથી. અથવા જો બને છે, સાવ ના બને એવું નહીં, બને પરંતુ તેની સ્થિરતા ઓછી હોય, એટલે કે બંધ તરત જ તૂટી જાય. તો એવું કેમ છે? તો પહેલી વાત તો એ કે અહીંયા લખી દઉં છું પહેલા, આ સ્થાયી, આ જે છે એ અસ્થાયી છે. તો અહીંયા આપણી પાસે એક હાઈ ક્લાસ MCQ બની જાય. MCQ કેવું બને? નીચેનામાંથી કોણ સ્થાયી, પછી આ 1 2 3 અને 4 એવું આપેલું હોય. તમારે ધ્યાન આપી રાખવાનું કે આવા જેટલા મુદ્દાઓ MCQ ના હોય એને પોતાની રીતે અલગ તારવીને કામ કરવાનું, કે પરીક્ષાની આગલી રાતે જ્યારે વાંચવાનું આવે તો આવા મુદ્દાઓ વાળી નોટ તમારી પાસે પોતાની બનાવેલી હોવી જોઈએ. હું તો જે ભણાવું છું એ તો સળંગ ભણાવીશ જ, અગત્યના મુદ્દા છે એ પણ કહેતો રહીશ, પરંતુ તમારે પોતાની નોટ, અગત્યના વાક્યો, અગત્યના સૂત્રો, આ બધું અલગ તારવીને તમારી પોતાની નોટ પણ બનાવેલી હોવી જોઈએ. ઓકે. આ સ્થાયી છે, આ અસ્થાયી છે. ઓકે, આગળ લઈશું. કેમ સ્થાયી છે? તો પહેલો પોઈન્ટ એ છે કે F ની વિદ્યુત ઋણતા વધુ છે. સેકન્ડ પોઈન્ટ, NF બંધ મજબૂત છે. બરાબર. તે ઉપરાંત NF બંધ ઉર્જા તમે ગણો તો નેગેટિવ આવે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે સૌથી વધુ મજબૂતાઈ આની છે, માટે તેવું બને છે. આ જે છે એની સ્થિરતા ઓછી છે. સેકન્ડ પોઈન્ટ, અને તે છે EX3 કરતા EX5 માં સહસંયોજક લક્ષણ વધુ છે. હવે એવું કેમ છે આટલું નોંધ કરી લો, એટલે પછી શીખવાડું છું. EX3 અને EX5 માં સહસંયોજક વલણની વાત કરી હતી, તો કે EX3 કરતા EX5 માં સહસંયોજક વલણ વધારે છે. તો કે કેમ? તો EX3 માં E નો ઓક્સિડેશન આ +3 છે, જ્યારે EX5 માં E નો ઓક્સિડેશન આ +5 છે. આનો ઓક્સિડેશન આ +3, આનો ઓક્સિડેશન આ +5. જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધે. બરાબર. ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધે એની જગ્યાએ બીજો બી શબ્દ વાપરું છું, કે જેમ E નો ઓક્સિડેશન આંક વધે ઓક્સિડેશન આંક વધે તેમ તેની પોલરાઇઝેબિલિટી એટલે કે ધ્રુવણીયતા, એટલે કે ધ્રુવીભવન કરવાની ક્ષમતા,
અથવા ધ્રુવીભવન કરવાની ક્ષમતા વધે છે. તો મનમાં થાય કે આ ધ્રુવીભવન ક્ષમતા છે શું? તો દાખલા તરીકે તમે જુઓ, માનો કે એક પરમાણુ A છે અને બીજો પરમાણુ X છે. E લઈ લઈએ આપણે, E અને X એવું આપણી પાસે છે. આ બેની વચ્ચે ઇલેક્ટ્રોન આવેલો છે જેમાં સહસંયોજક બંધ બનેલો છે. હવે જો આ E આ ઇલેક્ટ્રોનને ઓછો ખેંચે છે તો દર્શાવું છું આ જગ્યાએ, અને જો આ E ઇલેક્ટ્રોનને વધારે ખેંચે છે તો પોતાની નજીકમાં મૂકી દઉં છું આ રીતે. ઓછું ખેંચે છે તો આટલો નજીક, વધુ ખેંચે તો વધુ નજીક. જો વધુ નજીકમાં આવે છે તો આની પરનો ચાર્જ આવે માઈનસ, આની પરનો ચાર્જ આવે પ્લસ. હજી વધુ ખેંચ્યું તો આની પર આવ્યો ચાર્જ માઈનસ, અહીંયા આવ્યો પ્લસ. તો બંનેમાં માઈનસ પ્લસ એવું જ થાય છે. પરંતુ જેમ ઇલેક્ટ્રોન વધારે ખેંચાય તેમ આની ઉપરનો ધનભાર વધે. માટે એવું કહેવાય કે અહીંયા જેટલું ધ્રુવીભવન થયેલું છે એના કરતાં અહીંયા ધ્રુવીભવન વધારે થયેલું છે. બરાબર? એટલે અહીંયા આપણી પાસે E+3 છે અને E+5 છે. તો +3 સ્થિતિની અંદર આ તત્વ X ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જેટલી પ્રબળતાથી ખેંચે એના કરતાં +5 સ્થિતિની અંદર આ E X ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ પ્રબળતાથી ખેંચે. પરિણામે અહીંયા ધ્રુવીભવન વધે છે. માટે આપણે આવો શબ્દ વાપરીએ છીએ કે પોલરાઇઝેબિલિટી અથવા ધ્રુવણીયતા અથવા ધ્રુવીભવન કરવાની ક્ષમતા એની વધે છે. અને જેમ ધ્રુવીભવન વધુ તેમ સહસંયોજક વલણ વધુ. બરાબર? તો માટે આના કરતા આ વધુ સહસંયોજક છે તેવું કહેવામાં આવે. સેકન્ડ પોઈન્ટ, BiF3 માં આયનીય બંધ છે. આયનીય બંધ છે જ્યારે અન્ય ટ્રાયહેલાઇડમાં સહસંયોજક બંધ છે. આ વાતને MCQ માટે ખાસ યાદ રાખવાની, કેમ કે ઘણી વખતે 4 ઓપ્શન આપેલા હોય એમાં એક BiF3 આપેલું હોય. ધ્યાન રાખજો, ચોપડીમાં B લખીને આપેલું છે પણ બોરોન ના આવે, બિસ્મથ જ આવે. આપણે નાઇટ્રોજન સમૂહના તત્વોની વાત કરીએ છીએ, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એટલે ભૂલથી ક્યાંક Bi ની જગ્યાએ B લખાયેલો હોય તો આપણે આપણી બુદ્ધિથી વિચારી લેવાનું કે ત્યાં Bi ની વાત ચાલે છે. અહીંયા Bi ધાતુ છે. બરાબર? આની વિદ્યુત ઋણતા વધારે છે. ધાતુ હોવાના કારણે તેનો સ્વભાવ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. અધાતુ છે તે ઉપરાંત તેની વિદ્યુત ઋણતા વધારે છે. માટે એક Bi ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ બહુ જ પ્રબળતાથી ખેંચે છે અને માટે તેમાં આયનીય બંધની લાક્ષણિકતા વધે છે. બરાબર? તો BiF3 માં આયનીય બંધ છે જ્યારે અન્ય ટ્રાયહેલાઇડની અંદર સહસંયોજક બંધ આવેલા છે. આગળ પણ લઈએ. ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા તો કે જો નાઇટ્રોજન લઈએ, ફોસ્ફરસ લઈએ, આર્સેનિક લઈએ, એન્ટીમની લઈએ અને બિસ્મથ લઈએ. જો અહીંયા કેલ્શિયમ મૂકી દઈએ તો કેલ્શિયમની સંયોજકતા 2+, આ છે -3. તો તેમાંથી સંયોજન શું બને? આ 3 અહીંયા આવે, આ 2 અહીંયા આવે, તો સૂત્ર બને Ca3N2, જેનું નામ છે કેલ્શિયમ નાઇટ્રાઇડ.
અહીંયા ફરી લઈએ કેલ્શિયમ, અહીંયા લખું છું 2 પ્લસ, અહીંયા લખું છું 3 માઇનસ, તો આ 3 અહીંયા લેવાના, આ 2 અહીંયા લેવાના, તો સૂત્ર શું બને? Ca3P2 જેનું નામ છે કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ. અહીંયા લખું છું Na ની સંયોજકતા +1, n-3 એવું બને, તો અહીંયા બને છે Na3S જેનું Na3AS જેનું નામ છે સોડિયમ આર્સેનાઇડ. આની ચર્ચા કરું છું હમણાં. ત્યાર પછી લખું છું Zn, આની સંયોજકતા 2 પ્લસ, આ છે 3 માઇનસ, 3 અહીંયા લખો, 2 અહીંયા લખો, તો Zn3Sb2 જેનું નામ છે ઝિંક એન્ટીમોનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ. અને અહીંયા લખું છું Mg2 પ્લસ, આ 3 માઇનસ, 3 અહીંયા લઈએ, 2 આ બાજુ લઈશું, તો બને Mg3Bi જેનું નામ છે મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. હવે આ જે સ્ટાર કરેલો છે તે ચોપડીમાં આ જે સૂત્ર છે એવું નથી આપ્યું, એની જગ્યાએ સૂત્ર લખીને આપેલું છે Na3AS2. પણ મારી દ્રષ્ટિએ આ સૂત્ર ખોટું છે. કેમ આવું લખાઈ ગયું છે એનું કારણ હું આવું વિચારું છું કે આ સિવાયના જેટલા સૂત્રો છે એમાં 3 અને 2 3 અને 2 3 અને 2 3 અને 2 આ રીતે આવે છે, બરાબર? તો 3 અને 2 આ રીતે આવતા હોય તો તે સંજોગોની અંદર લખતી વખતે આવું લખાઈ ગયું હોય તેવું બને. એનસીઈઆરટી ચોપડીમાં ભૂલ ના જ હોય એવું માનવાની જરૂર નથી. એટલે આ મારી દ્રષ્ટિએ આ વસ્તુ ખોટી છે, કેમ કે સોડિયમની સંયોજકતા +2 ક્યારે ના હોય? સોડિયમ 11 ઇલેક્ટ્રોન કોર રચના છે નિયોન કોર 3s1, આ એક જ ઇલેક્ટ્રોન દૂર થાય અને માટે એનો ઓક્સિડેશન આંક +1 જ આવે. સોડિયમનો ઓક્સિડેશન આંક +1 સિવાય સંયોજનની અંદર ક્યાંય જુદો હોઈ શકતો નથી. એટલે મારી દ્રષ્ટિએ મેં આ રીતે મૂકેલું છે. ટેક્સ્ટ બુકમાં આવું આપેલું છે. માનો કે બોર્ડની એક્ઝામમાં તમને પૂછેલું હોય કે સોડિયમ આર્સેનાઇડનું સૂત્ર લખો, તો ઓપ્શનમાં આપેલું હોય તો તમારે આ જ લખવાનું, કેમ કે ટેક્સ્ટ બુક પ્રમાણે પેપર ચેક થતું હોય તો તે સંજોગોમાં તમે હેલ્પલેસ છો, બરાબર? પણ સાચું મારી દ્રષ્ટિએ આ છે એવું કહેવું, બરાબર? આટલો ભાગ બંધ કરવો છે. ટ્રાયહેલાઇડનો એક બીજો પોઈન્ટ છે અને આપણી બોર્ડની અંદર એક્ઝામમાં નથી, ટેક્સ્ટ બુકમાં એ વસ્તુ નથી, છતાંય આપણે થોડું ધ્યાન લઈ લઈએ અહીંયા કે પહેલો પોઈન્ટ એ કે આપણી પાસે એક છે PCl3 અથવા PF3 PCl3 PBr3 અને PI3. હવે જે ક્રમ લઈએ છીએ એ લઈએ છીએ બંધકોણનો ક્રમ, બંધકોણનો ક્રમ. બંધકોણનો ક્રમ કેવી રીતે આવે એની સમજ શું આવે એટલે સમજી લો. માનો કે આપણી પાસે ફોસ્ફરસ છે, બે ઉદાહરણ લઉં છું, એક આ અને એક આ, બાકીનું સમજી લેવાનું. P ની સાથે અહીંયા F આવેલો છે, એ પ્રમાણે અહીંયા F છે અને અહીંયા F છે. એ પ્રમાણે આ બે લઈ લઉં તો P એની સાથે Br છે, એક Br અહીંયા છે અને એક Br અહીંયા છે. F ની વિદ્યુત ઋણતા બહુ જ વધારે છે. F નું કદ સૌથી નાનું, FCl BRI આ બધાની અંદર F નું કદ સૌથી નાનું, વિદ્યુત ઋણતા વધુ, માટે ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ પ્રબળતાથી ખેંચે. તો માની લો કે આ જે બંધ છે એના ઇલેક્ટ્રોન છે એ F તરફ વધુ આકર્ષાયેલા છે, F તરફ અહીંયા આકર્ષાયેલા છે, F તરફ અહીંયા આકર્ષાયેલા છે. જ્યારે F કરતા Br ની ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એ ઓછી છે, તો F આ બંધના ઇલેક્ટ્રોનને
પોતાની તરફ જેટલી પ્રબળતાથી ખેંચે એટલી પ્રબળતાથી આ ખેંચે નહીં, માટે આ ઇલેક્ટ્રોન ફોસ્ફરસની વધુ નજીકમાં હશે. જો ફોસ્ફરસની વધુ નજીકમાં હશે તો ઇલેક્ટ્રોન નજીકમાં આવે. ઇલેક્ટ્રોન વધુ નજીકમાં આવવાના કારણે એમની વચ્ચે અપાકર્ષણની શક્યતા વધી ગઈ, માટે બંધકોણ આના કરતા આનો વધી ગયો. અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે, અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ઓછું છે, અપાકર્ષણ વધારે છે, માટે બંધકોણનો જે ક્રમ છે એ આ રીતે આવે. ક્લિયર? ચલો બીજો પોઈન્ટ લઈએ. એમાં મારી પાસે NF3 NCl3 NBr3 NI3 છે. દરેક n ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સ્થાયી સૌથી વધારે આ છે, આની સ્થિરતા ઓછી છે, પરંતુ મારે બેઝિકતાનો ક્રમ લખવો છે. બેઝિકતાનો ક્રમ તો લુઈસ બેઝ કોને કહેવાય? જે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દાન કરે એને કહેવાય લુઈસ બેઝ. તો અહીંયા n ની સાથે f જોડાયેલો છે. f ની વિદ્યુત ઋણતા બહુ વધારે છે, માટે શું કરે? દાખલા તરીકે અહીંયા n છે, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા f છે, અને અહીંયા f અને અહીંયા f છે. બીજું ઉદાહરણ લઉં છું. અહીંયા n એની પાસે યુગ્મ છે, અહીંયા i છે, અહીંયા પણ i છે, અને અહીંયા પણ i છે. આના કરતા Br ની વિદ્યુત ઋણતા વધારે, Br કરતા Cl ની વિદ્યુત ઋણતા વધારે, Cl કરતા F ની વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી રાખે. તમે સમજો, દરેક n ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરશે કે નહીં એનો આધાર તેની સાથે જોડાયેલા પરમાણુ ઉપર છે. હવે n ની સાથે જોડાયેલો પરમાણુ પ્રબળ વિદ્યુત ઋણ હશે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. આ સ્થિતિની અંદર n ને પોતાનું યુગ્મ આપવું હશે તો પણ સરળતાથી આપી શકતો નથી, જ્યારે આ n ને ઇલેક્ટ્રોન આપવો હશે તો સરળતાથી આપી શકે છે. માટે બેઝિકતાનો જે ક્રમ છે એ આ રીતે આવે, આ રીતે આવે અને આ રીતે આવે. ફરી આગળ લઈએ. ચલો બીજો એક મુદ્દો જોઈએ આપણે. અને PF3 PCl3 PBr3 અને PI3 દરેક P ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બધા જ પદાર્થો લુઈસ એસિડ છે. બેઝ તરીકે તો વર્તી શકે, પરંતુ તે લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે. અને આપણને પૂછેલું છે કે લુઈસ એસિડિકતાનો ક્રમ આપો. और લુઈસ એસિડ કોને કહેવાય? જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારતો હોય તે એને લુઈસ એસિડ કહેવાય. બરાબર? હવે તમે સમજો, P એની પાસે d કક્ષક છે, તો દરેકમાં P તો કોમન જ છે. દરેક P ની પાસે d કક્ષક ખાલી છે, એમાં અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને પોતે પોતાની પાસે ખેંચી શકે છે. હવે P ઇલેક્ટ્રોન ખેંચશે કે નહીં ખેંચે એનો આધાર કોની ઉપર છે? તો કે F ઉપર છે. F ની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે એ P ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, પરિણામે P ની પાસે ઇલેક્ટ્રોનની ખોટ પડે અથવા થોડીક ઓછાપણું થાય, પરિણામે પોતાની d કક્ષકમાં અન્યના ઇલેક્ટ્રોનને વધુ સરળતાથી આકર્ષી શકે. માટે એસિડિકતાનો જે ક્રમ છે એ ક્રમશઃ આ રીતે આવે. તે ઉપરાંત લઈએ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અહીંયા છે મારી પાસે PCl3 AsCl3 અને SbCl3 છે. આની પાસે પણ દરેકની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ક્રમ કયો લઈશું? લુઈસ એસિડિકતાનો ક્રમ લઈએ છે. લુઈસ એસિડિકતાનો ક્રમ તો P, As અને Sb આટલું આપણી પાસે બદલાયું, જ્યારે Cl, Cl અને Cl એ બધું કોણ છે? કોમન છે. હવે આ જો કોમન હોય તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જે આકર્ષનારો હતો એ તો બધા એક સરખા છે. તો હવે આધાર કોની પર? તો P, As અને Sb ઉપર. તો તમે જુઓ, P કરતા As
અને S કરતા Sb આનું કદ જો આટલું છે તો આર્સેનિક નું કદ તેના કરતા મોટું છે, એન્ટીમની નું કદ તેના કરતા મોટું છે. જેમ તત્વનું કદ વધતું જાય તેમ તેની વિદ્યુત ઋણતા ઘટતી જાય, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટતી જાય, માટે એસિડિકતા જે છે એ ક્રમશઃ આ રીતે આવતી જાય. ફરી આગળ લઈએ. NF3 નું એસિડ બેઝ ની હાજરીમાં જળ વિભાજન ન થાય. તો ધ્યાન આપજો, અહીંયા જળ વિભાજન, અહીંયા જળ વિભાજન શબ્દ આખો લખ્યો છે એટલે મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે. જળ વિભાજન એનો મતલબ છે પાણીનો અણુ ઉમેરાવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને કહેવાય છે જળ વિભાજન. છે આપણી પાસે NCl3 પ્લસ H2O, આમાંથી બને છે NH3 પ્લસ 3HOCl, અહીંયા આવશે 3. ત્યાર પછી છે PCl3 3H2O, એમાંથી બને S3PO3 પ્લસ 3HCl, ASCl3 પ્લસ 3H2O, H3ASO3 પ્લસ 3HCl, SbCl3 પ્લસ 3H2O is equal to SbOCl પ્લસ 2HCl, એક ઓક્સિજન બેઝ. ઓકે, ત્યાર પછી છે આ થાય અને Sb BiCl3 પ્લસ H2O, આ બંને રિવર્સિબલ છે, BiOCl પ્લસ 2HCl. જળ વિભાજનનો ક્રમ જે છે એ NCl3 PCl3 ASCl3 SbCl3 અને BiCl3 આવે છે. MCQ માં આ ક્રમ પૂછાય. બરાબર. જળ વિભાજન થવાથી કઈ નિપજ મળે તો તમામે તમામ MCQ તરીકે પૂછાય. 1 2 3 4 આપેલું હોય, કયું રિવર્સિબલ રિએક્શન છે એવું પણ પૂછાય. એસિડિકતાનો આ ઉતરતો ક્રમ છે, ચડતો ક્રમ પણ પૂછાય. ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, આ જેટલા પોઈન્ટ છે એ તમામે તમામ પોઈન્ટ MCQ તરીકે પૂછાય છે. એનું ધ્યાન લઈ લેવાનું. સ્ક્રીનશોટ લઈ લો. ચલો.